જરા વિચારો, આપણી આખી દુનિયા જે જંગી શક્તિ પર ચાલે છે, મોટા પાવર ગ્રેડ, ફેક્ટરીઓ અને આપણા ઘરો સુધી પહોંચતી વીજળી, આટલી બધી શક્તિમાં સ્વાભાવિક છે કે એક મોટો ખતરો પણ છુપાયેલો હોય છે. અહીં તો એક નાનકડી ભૂલ પણ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તો સવાલ એ છે કે એવી કઈ વસ્તુ છે જે એક સામાન્ય માનવ ભૂલને કારણે થતી મોટી પાવર સિસ્ટમની નિષ્ફળતાને રોકે છે? આનો જવાબ ખબર છે? એક એવા ઉપકરણમાં છુપાયેલો છે જે આપણને ભાગ્યે જોવા મળે છે, પણ એ સતત ચૂપચાપ આપણી રક્ષા કરતું રહે છે. હા, આ ઉપકરણ બિલકુલ એક અદૃશ્ય રક્ષકની જેમ જ કામ કરે છે. એ પડદા પાછળ રહીને શાંતિથી એ ખાતરી કરતું રહે છે કે બધું જ સુરક્ષિત છે અને બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું છે. આને સમજવું હોય ને તો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. જેમ કે માઇક્રોવેવનો દરવાજો ખુલ્લો હોય તો એ ચાલુ નથી થતો, બરાબર? અથવા તો આપણી કાર ડ્રાઇવ ગિયરમાં હોય તો એ સ્ટાર્ટ જ નથી થતી. આ શું છે? આ એક પ્રકારની સેફટી સિસ્ટમ છે જે કોઈ ખોટી ક્રિયાને થતી જ અટકાવે છે. તો બસ આ જ છે ઇન્ટરલોક, એક એસી સિસ્ટમ જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ કામગીરી એના સાચા ક્રમમાં જ થાય. અને એનો મુખ્ય હેતુ શું? અસુરક્ષિત ક્રિયાઓને રોકવાનો. આ જ છે એ અદૃશ્ય રક્ષક જે આપણને મોટી દુર્ઘટનાઓથી બચાવે છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ઇન્ટરલોક ખરેખર કરે છે શું, એ કેટલા પ્રકારના હોય છે અને કેવી રીતે એ આપણી સુરક્ષાનું એક મજબૂત કવચ બની જાય છે. જુઓ, ઇન્ટરલોકના મુખ્યત્વે 4 કામ છે. પહેલું, કોઈપણ જોખમી ઓપરેશનને રોકવું. બીજું, એ પાક્કું કરવું કે બધા ઓપરેશન લાઇનસર સાચા ક્રમમાં જ થાય. ત્રીજું, ત્યાં કામ કરતા લોકો અને મોંઘા સાધનો બંનેનું રક્ષણ કરવું. અને ચોથું, કોઈ ખોટી સ્વિચ ભૂલથી પણ ચાલુ બંધ ન થઈ જાય એ જોવું. હવે ઇન્ટરલોક છે ને એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે મિકેનિકલ અને બીજું છે ઇલેક્ટ્રિકલ. બંનેનો હેતુ તો એક જ છે, સેફટી, પણ એમની કામ કરવાની રીત એકદમ અલગ છે. આ બંને વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ જ બહુ રસપ્રદ છે. મિકેનિકલ ઇન્ટરલોક એટલે સમજો કે શારીરિક બળનો ઉપયોગ. એ ભૌતિક રીતે કોઈ વસ્તુને રોકી દે છે, જાણે કોઈ દરવાજા પર તાળું મારી દીધું હોય. જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્ટરલોક એટલે બુદ્ધિનો ઉપયોગ. એ સ્માર્ટ સર્કિટ અને લોજિકનો ઉપયોગ કરીને નિર્ણય લે છે, બિલકુલ એક મગજની જેમ. ચાલો પહેલાં મિકેનિકલ ઇન્ટરલોકની વાત કરીએ. એને તમે એક ભૌતિક રક્ષક તરીકે વિચારી શકો છો. એકદમ તાળા ચાવીની સિસ્ટમ જેવો, જે શારીરિક રીતે જ કોઈ ખોટી ક્રિયાને થવા દેતું નથી. તો આ મિકેનિકલ રક્ષક 3 વસ્તુઓ પાક્કી કરે છે. પહેલી, જ્યારે સર્કિટ બ્રેકર ચાલુ હોય એટલે કે એમાં પાવર હોય ત્યારે તેને કોઈ પણ સંજોગોમાં બહાર ન કાઢી શકાય. બીજી, જો બ્રેકર ખોટી જગ્યાએ હોય તો એ ચાલુ જ ન થાય. અને ત્રીજી અને સૌથી અગત્યની, જ્યારે સર્કિટમાં વીજળી વહેતી હોય ત્યારે અર્થિંગ સ્વિચ ભૂલથી પણ બંધ ન થઈ જાય. હવે વાત કરીએ ઇલેક્ટ્રિકલ ઇન્ટરલોકની. આ તો જાણે એક સ્માર્ટ દ્વારપાળ જેવો છે. એ કોઈ ભૌતિક બળનો ઉપયોગ નથી કરતો, પણ સિસ્ટમમાંથી મળતી માહિતીના આધારે તર્કનો ઉપયોગ કરીને નક્કી કરે છે કે કોઈ ક્રિયાને મંજૂરી આપવી કે નહીં. આ સ્માર્ટ રક્ષકનું કામ થોડું વધારે જટિલ છે. એ કોઈ પણ ઉપકરણ ચાલુ કરતા પહેલા એ પાક્કું કરે છે કે આખી સિસ્ટમ બરાબર છે, હેલ્ધી છે, એ પાવર સપ્લાય સ્ટેબલ છે કે નહીં એના પર નજર રાખે છે. અને ધારો કે સિસ્ટમમાં કોઈ ખામી આવી તો એ તરત જ બ્રેકરને બંધ થતાં અટકાવી દે છે, જેથી વધારે નુકસાન ન થાય. તો આટલી મહત્વની સુરક્ષા સિસ્ટમ બનાવી તો દીધી, પણ એ બરાબર કામ કરી રહી છે કે નહીં એ કોણ જોશે? આ ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે. અને એના માટે એક ખાસ ચકાસણી પ્રક્રિયા હોય છે. આ સિસ્ટમ્સ દેખીતી રીતે જ ખૂબ જ જટિલ હોય છે, અને એટલે જ એની સંપૂર્ણ અને સચોટ ચકાસણી કરવી એ કોઈ વિકલ્પ નથી. એ ઇલેક્ટ્રિકલ સુરક્ષાનો એક અનિવાર્ય પાયાનો નિયમ છે. તો આ ચકાસણી થાય કેવી રીતે? એના 3 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, વાસ્તવિક પાવર વગર સિમ્યુલેશનથી અલગ અલગ જોખમી પરિસ્થિતિઓ બનાવવામાં આવે છે. બીજું, એના ઇલેક્ટ્રિકલ લોજિકનું સખ્તાઈથી પરીક્ષણ કરવામાં આવે છે. અને છેલ્લે એ ખાતરી કરાય છે કે દરેક સાચા ખોટા ઓપરેશન વખતે સિસ્ટમ યોગ્ય ચેતવણી એટલે કે એલાર્મ આપે છે કે નહીં. હવે જરા એ વિચારીએ કે જો આ રક્ષકો એટલે કે આપણા ઇન્ટરલોક નિષ્ફળ જાય તો શું થઈ શકે? આ સમજવાથી આપણને એની ચકાસણીનું મહત્વ વધુ સારી રીતે સમજાશે. વિચારો કે શું ખોટું થઈ શકે છે. જેમ કે વાયરિંગમાં કોઈ ગડબડ હોય તો બ્રેકર ખોટા સમય બંધ થઈ શકે છે.
જો કોઈ મિકેનિકલ ખામી હોય તો ચાલુ બ્રેકર પોતાની જગ્યાએથી ખસી શકે છે, જે અત્યંત જોખમી છે. અથવા તો મિકેનિઝમ બરાબર ગોઠવાયેલું ન હોય તો અર્થિંગ સ્વિચ ખોટા સમયે બંધ થઈ શકે છે અને એના પરિણામો બહુ ગંભીર આવી શકે છે. આ બધી જ સમસ્યાઓ એવી છે જેને યોગ્ય ચકાસણી દ્વારા શોધીને ટાળી શકાય છે. તો આ બધા પરથી મુખ્ય વાત એ છે કે ઇન્ટરલોક માત્ર એક ઉપકરણ નથી, એ તો એક વિશાળ, અદૃશ્ય સુરક્ષા નેટવર્કનો એક નાનો પણ ખૂબ જ મહત્વનો ભાગ છે. આપણી આસપાસ આવી તો અસંખ્ય સિસ્ટમ્સ છે જે સતત ચૂપચાપ કામ કરીને આપણને સુરક્ષિત રાખે છે. આ બધું જાણીને એક સવાલ મનમાં જરૂર આવે છે કે આપણી દુનિયાને આટલી સુરક્ષિત રીતે ચલાવવા માટે આવી તો બીજી કઈ કઈ અદૃશ્ય સિસ્ટમ્સ કામ કરી રહી હશે, જેના વિશે કદાચ આપણને ખબર પણ નથી.